ભાઈ મારી જેમ તમે પણ ફરવાના શોખીન છો એ તો મને ખબર છે, ત્યારે જ મને તમે ફોલો કર્યા હોય. હવે આજે તમને રિસોર્ટ તો બહુ બધા જોયા છે, પણ નદી કિનારે રિસોર્ટ તો બહુ ઓછી જગ્યાએ મળશે. અને જો સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે ફરવા આવતા હોય ને પ્લાનિંગ કરતા હોય ને ગમે ત્યારે આખા વર્ષમાં કે 2 વર્ષ કે 5 વર્ષે આ રિસોર્ટ તમે સેવ કરીને રાખજો, નંબર સેવ કરીને રાખજો. આવો રિસોર્ટ તમને ક્યાંય નથી મળવાનો કે જે જગ્યાએ ટેન્ટ મળી જશે મસ્ત આખું. અને પ્રોપર્ટી કેવી રહેશે એ કહી દો ભાઈ. તમને પ્રોપર્ટીના અંદર એમ્યુનિટી, ફૂડ અને જે એની ક્લિનિંગ છે બધું એકદમ પ્રોપર તમને હા, પાછું સ્વિમિંગ પુલ છે નાના છોકરાઓ માટે, મોટા માટે. બીજું મને તો છે ને ભાઈ નદી કિનારે જે મસ્ત જે લોકોએ રાખ્યું છે ને ભાઈ સીટિંગ, બધી ઇમ્પોર્ટેડ વસ્તુ લઈને આવ્યા છે અને ફોટા પાડવા માટે અને રહેવા માટે. અને જો મને એવું લાગે છે તમે છે ને આધી વ્યાધિ ઉપાધિથી કંટાળી ગયા હોય ને તમને એવું થાય કે ભાઈ હવે મારે માઇન્ડ ફ્રેશ કરવું છે, તો મારી તો ગેરંટી છે સાહેબ, અહીંયા આવો એટલે ઓટોમેટિક માઇન્ડ તમારું શાંત થઈ જશે. કારણ કે આજુબાજુમાં કોઈ માણસ નહીં રહેતું, પછી અહીંથી કોઈ ગાડીઓ નહીં જતી અને એકદમ શાંતિવાળું. અને તમારો સવાર બ્રેકફાસ્ટ આવી ગયો, બપોરનું જમવાનું તો નહીં હાલતા તમે, પણ એ આલાકાર્ડમાં મળી જશે. એનું કારણ કે એ લોકો ખાતા નથી, કારણ કે લોકો ફરવા જ ગયા છે. આજુબાજુમાં ઘણું બધું ફરવા જેવું છે, એકતા નગર છે, પછી અહીંયા રાઈડ કરવી હોય અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જતા રહે, કાં તો આ બાજુ કુબેરનાથ મંદિરે જતા રહેતા હોય છે, પોઈચા જતા રહેતા હોય છે. બધા લોકો આજુબાજુમાં ફરવા જતા રાત્રે એકડી આવે ને મસ્ત એન્જોય કરે. શિયાળામાં આવતા હોય ને તો એ લોકો માટે તો મસ્ત જગ્યા છે. ચલો આજે રૂમ બતાવીએ આપણે. પહેલા સ્વિમિંગ પુલ છે આ બધા, કે જે અહીંયા નાના છોકરાઓ મોટા લોકો બધા નાહવાની મજા આવી જશે ને બધા બધું. અને આ રૂમની વાત કરું, 6,000 રૂપિયાથી લઈને 8,000 રૂપિયા સુધીના રૂમ છે અહીંયા આગળ. અને ફેમિલી સાથે તમે આરામથી રોકાઈ શકો. એક રૂમમાં કેટલા જણ રોકાવા દો? મેક્સિમમ 4 પર્સન બી રોકાઈ શકે છે. બરાબર. સવાર બ્રેકફાસ્ટ આવી ગયો ને? આવી ગયો. અને બપોરનું જમવાનું નહીં હાલતા અને રાત્રે જમવાનું આવી ગયું ને? રાતનું જમવાનું આવી ગયું. રાતનું જમવાનું આવી ગયું. તમને રૂમ બતાવું ચાલો. જેને ગ્રીનહરીનો શોખ હોય ને તો જો તમારા ઘર આંગણે જ ગ્રીનહરી લગાડી દીધું છે અને બારે ખુરશી રાખી દીધી છે. અને આ છે બાથટબ વાળું સ્પેશિયલ રૂમ. જો 8. મને છે ને હોટલમાં જાવું ને તો મને આ વીખવાની બહુ મજા આવે. મને આ થોડુંક આ વીખી નાખું તો મજા આવે. અને આ મોરલાને બધા વીખી નાખે. મારા જેવા કોણ કોણ છે કોમેન્ટ કરજો. અને સ્પેશિયલ આ ઇમ્પોર્ટન્ટ બહુ છે. જેટલા લોકો રિસોર્ટમાં જાય ને તો મને તો આ ઇમ્પોર્ટન્ટ આનું મહત્વ બહુ છે. બાથરૂમ સારું હોવું જોઈએ તો રૂમ રાખવાનો. અને મસ્ત જો ભાઈ હુતા હુતા નાવાનું. બાથટબ છે અને લગભગ ગીઝર ગરમ પાણી આવે ને ભાઈ, ગરમ પાણી 24 કલાક ગરમ પાણી આવતું હોય. અને ખરેખર ભાઈ આ રિસોર્ટમાં મને તો પર્સનલી કહું છું, જેટલા લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે ને એને આ વિડીયો મોકલી દેજો, કારણ કે આ ફરવાની બેસ્ટ જગ્યા છે. ને હા, આ ભાવમાં તો તમને આટલામાં તો મળશે જ નહીં. ક્યાંય નહીં મળે. આ વ્યૂ અને આ જે કેટેગરી છે આ ભાવના અંદર તમને ક્યાંય નહીં મળે. સૌથી વધારે ક્યારે મજા આવે? સવારે કે સાંજે મજા આવે? સાંજે વધારે મજા આવશે તમને. હા. અને સાચું કહું ભાઈ, હું તો 2 કલાક સુધી બેઠો હતો અને પક્ષીઓના મસ્ત જે ઝીણા ઝીણા અવાજ, આ હા હા હા, કોઈ ડિસ્ટર્બ નહીં, કોઈ આજુબાજુમાં રહેણાંકમાં કોઈ રહેતું જ નથી આજુબાજુમાં કોઈ જ નહીં. હા, હવે આજુબાજુ નજીક શું પડવાનું કહી દો. સ્ટેચ્યુ ઓફ યુનિટી એના અંદર જંગલ સફારી છે, પછી ઝરવાણી વોટરફોલ, પછી અહીંયાથી 15 કિલોમીટર તમારે કુબેર ભંડારી પોઈચા મંદિર છે. બરાબર. પછી આજુબાજુના જે મતલબ સ્વામિનારાયણના મંદિર છે બધા જ પડશે. બાજુમાં આરતી થાય છે જે આ નર્મદા આરતી અહીંયા જ થાય ને? નર્મદા આરતી અહીંયાથી છે ને તમને 1.5 કિલોમીટર પડશે. 1.5 કિલોમીટર. 1.5 કિલોમીટર. અને અહીંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેટલું થાય? અહીંયાથી 6 કિલોમીટર તમને છે. 6 કિલોમીટરમાં પતી જાય. પતી જાય. એટલે હા, જો તમે એવું પ્લાન કરતા હોય ને 2 દિવસ 4 દિવસ 5 દિવસનો પ્લાન, તો તમારા માટે આ બેસ્ટ જગ્યા છે. અને મને તો એવું કહું છું કે આપણે કોઈ પણ હોટલમાં રોકાય તો મિનિમમ 2,000 તો થતા હોય છે, 2-3 હજાર રૂપિયા. પણ થોડાક ડબલ નાખીને આવી જગ્યાએ પ્રોપર્ટી લીધી હોય તો તમને 2 વસ્તુનો ફાયદો થશે. એક તો તમારો ફૂડ બચી જશે, કારણ કે આ લોકો ખવડાવવાના છે, સવારના હાઈ તમને ખવડાવવાના છે. અને પ્લસ પાછું તમારે રહેવાની મજા આવી જશે. પ્રાઇવેસી જોરદાર રહેવાની છે. બરાબર ભાઈ? સિક્યુરિટીથી માંડીને પછી પાર્કિંગ એ ખરું. અને મેં એવું સાંભળ્યું છે કે અહીંયા ઘડી કદાચ આપણે ગાડી લઈને તો આપણે ગાડી તો અંદર ના જાય, તો એના માટે શું કરવાનું? અહીંયા આપણે તમને જે પેકેજ બી કરી આપીએ છીએ. અને જો એમને ખાલી ગાડી જોઈતી હોય તો એ બી થઈ જશે. અને આખા સ્ટેચ્યુનું પેકેજ જે કરવું હોય છે ને એક પેકેજ કરવું છે તો બી થઈ જશે. એ કેટલા રૂપિયાનું હોય અંદાજે? એ મેક્સિમમ ને 2,000 રૂપિયાના અંદર પર પર્સન જેટલી બી એટ્રેક્શન છે બધા જ પૂરા થઈ જશે. એ જે ઓલી છોકરીઓ રિક્ષા લઈને આવતી હોય છે એમને એક રિક્ષાના અંદર 3 પર્સન બેસાડે અને 2,000 રૂપિયા સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 8 વાગ્યા સુધી. અને આખો દિવસ બધું જ ફેરવી નાખે. તેમની પાસે જેટલી બી ટિકિટ હશે બધી જ જગ્યાએ લઈ જશે. બધી જગ્યાએ લઈ જશે. બધી જ જગ્યાએ. કોઈ એક્સ્ટ્રા પૈસા કે એવું નહીં? એક્સ્ટ્રા પૈસા નહીં. 2,000 રૂપિયા આવી ગયા એટલે એના અંદર બધું જ આવી ગયું. હા. અને કદાચ જો તમારે 2,000 ના આપે તો અડધા પૈસામાં કઈક કિલોમીટરમાં કઈક એવું છે ને 5-6 કલાક. અહીંયાથી 5 કિલોમીટર પાર્કિંગ સુધી જતા રહેવાનું. પછી ત્યાંથી બસ લઈ જશે. બસના અંદર ટોટલી એટ્રેક્શન બતાવશે બધા જ ફ્રીમાં. બધા ફ્રીમાં. આપણી પાસે ટિકિટ હોવી જોઈએ. સમજો સ્ટેચ્યુ ઓફ યુનિટી ટિકિટ છે ત્યાં તમને બસ વાળા ડ્રોપ કરી દેશે. હા. અને કોઈ પહેલી વાર સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતું હોય તો
તો એ લોકો કેવી રીતના બુકિંગ ને બધું શું કરાવી શકે એ લોકો? એ બધું છે ને અમે બી કરી આપીએ છીએ. અમને જો કોલ બાય કોલ આવ્યા હોય ને તો અમે એમને સજેશન કરી દઈએ કે ભાઈ આ ટાઈમે તમે શનિવાર છે તો તમે ટિકિટ કરી નાખો એડવાન્સના અંદર. દિવાળી છે કે ભાઈ 31 છે તમને ટિકિટ નહીં મળે એ રીતે અમે પૂરું પેકેજ એમને કરી આપીએ છીએ. એ બધું પેકેજ કેટલા રૂપિયાનું ગણવાનું કદાચ બધું થઈને? મેક્સિમમ 5% છે એટલે 10 ને 12-13 હજારના અંદર એમને બધું જ જોવાનું. 5 જણાનું? 5 જણાનું. અને આ બધું ટિકિટ બિકિટ ને બધું અંદર આવી ટિકિટ્સ બી આવી ગઈ, એમનું બધું જે ફરવાનું છે ગાડી સુધી બધું જ આવી ગયું. હા, આ એટલા માટે કે મને નહીં ખબર હતી, આપણે ત્યાં જઈને લેતા હોય. પણ જો તમે કદાચ તહેવારમાં આવી રહ્યા ને તો ટિકિટો નહીં મળતી, એટલે પહેલાથી બુકિંગ કરાવી લેજો. આ વિડીયો છે ને ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવાનું પ્રોગ્રામ બનાવતા હોય જેટલા લોકો આવી ગયા છે અને જો બાકી રહી ગયા તો એ લોકો માટે આ સ્પેશિયલ વિડીયો છે. આવી રીતના નવા વિડીયો સાથે નવી મોજ સાથે મળીશ. પાછા નવા વિડીયો સાથે નવી મોજ સાથે મળશું. મેળે ખેડે મળશું, ગામ ગીની મળી આમ એક રણ તે દિયા ધરતી દગતી હરિઓમ તસ્ય જય માતાજી. કાલે નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. યુટ્યુબની અંદર પણ આવા વિડીયો લઈને આવતો રહેશે, ખાલી ફોલો કરતા રહેજો. તમને કંઈક ઇન્ફોર્મેશન લાગશે ને કે જે આવા મોટા વિડીયો બનાવવા છે તો તમારા માટે વિડીયો બનાવીશ ને. હા, આ પ્રોપર્ટીમાં રોકાજો ખરેખર ભાઈ. હું તો ફરી પાછું આવીશ અને ફેમિલીને લઈને આવીશ. મને તો એટલી પ્રોપર્ટી ગમી છે સાહેબ, હું અહીંયા 2 દિવસનો મિનિમમ રોકાઈશ. બરાબર ભાઈ? બરાબર. ક્યાં આવવાનું? સ્ટેચ્યુ ઓફ યુનિટી, રિવરવ્યુ ટેન્ટ રિસોર્ટ, વસંતપુરા. હા, જે એકતાનગર અત્યારે એકતાનગર કહેવાય છે. એકતાનગર કહેવાય છે. હા, તો પહોંચી જવાનું ભૂલતા નહીં.